તો ત્રણ સ્વરૂપમાંથી પ્રગટ થયેલી તાત્વિક શક્તિ પહેલા શું હતું? આ જગતમાં કાંઈ નહોતું ત્યારે શું હતું? જ્યારે કાંઈ હતું જ નહીં ત્યારે. આપણે તો નહોતા, પણ સૂર્ય નહોતા, ચંદ્રય નહોતા, ગ્રહો નહોતા, પૃથ્વી નહોતી, આકાશ નહોતું, પાણી નહોતું. ત્યારે શું હતું? કઈ નહીં. પહેલો આપણે ભાગવતમાં પહેલો પ્રારંભ ન્યાથી થાય છે. અથ એટલે શરૂઆત, જ્યાંથી શરૂઆત થતી હોય. શું હતું? પહેલા એક જ્યોતિ પ્રકાશ હતી, જેને કહેવાય આદ્ય શક્તિ. જ્યોતિ પ્રકાશ, જે દીવો કહે છે ને, કે દીવાનો કેવો પ્રકાશ હોય? દીવાનો પ્રકાશ કેવો હોય? એવી જ્યોતિ હતી, એક પ્રકાશ. અને આનો અર્થ એમ થાય કે કંઈક પણ પ્રારંભ કરવું હોય એટલે પ્રકાશની જરૂર પડે. તમારે કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરવો હોય એટલે પ્રકાશની જરૂર પડે, દિવ્ય જ્યોતિની જરૂર પડે. અંધકારમાં ક્યાંય જવાય નહીં. જ્યાં પ્રકાશ હોય ત્યાં જઈ શકાય. એટલે એક જ્યોતિ પ્રકાશની જરૂર પડે. શરૂઆતમાં પ્રકાશ એટલે દીવો કરીએ છીએ. ભગવાનની પૂજા તમે કરો છો એટલે દીવો એટલા માટે કરો છો કે સર્વપ્રથમ એ હતું, પછી જ મૂર્તિઓ આવી, પછી બધા જ સ્વરૂપો આવ્યા. પહેલા તો એ સ્વરૂપ, એટલે એને નમસ્કાર કરીએ છીએ. શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. એને નમસ્કાર કરીએ છીએ. કોને? આદિશક્તિ છે એ આદિશક્તિ. પછી એમાંથી ત્રણ શક્તિ પ્રગટ કરી. એ કઈ? મા કાલી, મા લક્ષ્મી અને મા સરસ્વતી. આ ભાગવતમાં આ કથા છે. મા કાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી, આ ત્રણ શક્તિ પ્રગટ કરી. પછી બ્રહ્માને પ્રગટ કર્યા અને બ્રહ્માજીને કહ્યું કે હવે તમે સૃષ્ટિ રચો અને એને માટે તમારે લગ્ન કરવા પડે. ત્યારે બ્રહ્માજીએ પૂછ્યું કે મને પ્રગટ કોણે કર્યા? ત્યારે શક્તિએ કહ્યું કે મેં પ્રગટ કર્યા. તો તમે મને શું થાવ? જે પ્રગટ કરે એ શું થાય? મા દીકરો. તો હું તમારી સાથે સૃષ્ટિ રચી ના શકું. બ્રહ્માજીને કહ્યું બેસી જાઓ. વિષ્ણુ ભગવાનને પ્રગટ કર્યા. વિષ્ણુ ભગવાનને પણ એ જ વાત કરી કે તમે મારી સાથે સૃષ્ટિ રચો. તમે મને શું થાવ? એને પ્રશ્ન કર્યો. માં થાવ. હું તમારી સાથે સૃષ્ટિ ના રચી શકું. વિષ્ણુ ભગવાનને કહ્યું તમે બેસી જાઓ. અને ઈ શક્તિએ ભગવાન શિવને પ્રગટ કર્યા અને એને પણ એ જ વાત કરી કે તમે મને શું થાવ? તો કે હું પ્રગટ કરનાર આદ્ય શક્તિ છું. ત્યારે કહ્યું તમારી સાથે સૃષ્ટિ ન રચી શકાય, પણ તમે તમારું સ્વરૂપ બદલાવો તો હું તમારી સાથે સૃષ્ટિ રચી શકું. સ્વરૂપ બદલાવો. અને સ્વરૂપ બદલું. કયું સ્વરૂપ લીધું? જેની વૃત્તિ પાર છે એવું સ્વરૂપ લીધું. જેની વૃત્તિ પાર છે એવું સ્વરૂપ લીધું. એટલે એનું નામ પારવૃત્તિ. વૃત્તિ પાર છે એવું સ્વરૂપ. જે કાંઈ નહોતું ત્યારની આ ચર્ચા ચાલે છે. જેથી કાંઈ નહોતું ત્યારે આ છ વચ્ચે જ હાલતું હતું બધું. કે તમારું સ્વરૂપ બદલાયું. જ્યારે વૃત્તિ પાર છે એવું સ્વરૂપ લીધું, પાર વૃત્તિ સ્વરૂપ લીધું, ત્યારે એની સાથે સૃષ્ટિના મંડાણ થયા.